શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે કોઈ જ કારણ વિના બધું જ તમારું બરબાદ થઈ ગયું હોય? સારી ભલી ચાલતી જિંદગીમાં અચાનક જ દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય? જો હા, તો સાવધાન થઈ જજો. આ નસીબની ખરાબી નથી, પણ તમારા ગયા જન્મમાં કોઈ ભયંકર કર્મનો ઉમરો છે. જય શ્રી કૃષ્ણ ભક્તો, ભક્તિ પુરાણમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે એવા મોટા રહસ્યનો પડદો ખોલીશું જે સાંભળીને તમે દંગ રહી જશો. શું ખરેખર ગયા ભવના પાપ આપણને આ ભવની અંદર રડાવે છે? અને જો હા, તો તેમાંથી છૂટવાનો રામબાણ ઈલાજ શું? આ બધી જ ઊંડી વાતો આજે આપણે પવિત્ર શાસ્ત્રોની અદ્ભુત વાર્તાઓ દ્વારા જાણીશું. છેલ્લે સુધી આ વિડીયોમાં જકડાયેલા રહેજો. અને શરૂ કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને પ્રભુનો જયકાર કરી દેજો. તો મિત્રો, ચાલો આ જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવીએ. આ રહસ્યને આપણે સાવ નવી અને હૃદયને સ્પર્શી જાય એવી વાર્તાઓ દ્વારા સમજીશું, જે વાર્તાઓના મૂળ આપણા જૂના અને પવિત્ર શાસ્ત્રોમાં ઊંડાણપૂર્વક છુપાયેલા છે. મિત્રો, એક વખતની વાત છે. ઉત્તર ગુજરાતના એક રૂડા અને રૂપાળા ગામમાં રામદાસ નામે એક ભક્તિભાવ વાળો અને પૈસા ટકે સુખી એવો ખેડૂત રહેતો હતો. તેની પાસે જમીન જાગીરની કોઈ ખોટ ન હતી. તે દિવસ રાત પોતાના ખેતરમાં કાળી મજૂરી કરતો અને ભગવાનની ભક્તિમાં પૂરો લીન રહેતો હતો. રામદાસને દુનિયાની કોઈ વસ્તુની કમી ન હતી. બસ તેના આંગણામાં બાળકની કિલકારીઓ ગુંજતી જ ન હતી, જેની તેને અને તેની પત્નીને ખૂબ મોટી આશા હતી. લગ્નના અનેક વર્ષો વીતી જવા છતાં ખોળો ખાલી હોવાને કારણે રામદાસ અને તેની પત્ની ભારે જીવે આ ઉદાસ મનથી દિવસો કાઢતા હતા. એક દિવસ રામદાસની કોઈ પણ જાતના સ્વાર્થ વિનાની ભક્તિથી અત્યંત રાજી થઈને કુળદેવીએ તેને રાત્રે સપનામાં દર્શન આપ્યા અને એક તેજસ્વી દીકરીનું થવાનું વરદાન તેમને આપ્યું. આ દિવ્ય આશીર્વાદ મળ્યાના બરાબર 9 મહિના પછી રામદાસને ઘરે એક અતિ સુંદર દીકરીનો જન્મ થયો. વર્ષોની પીડા પછી દીકરીનો ઘરે જન્મ થવાથી અને તેના આનંદમાં રામદાસે આખા ગામને હોશે હોશે લાપસી જમાડી અને દીકરીની જન્મ કુંડળી જોવા માટે મોટા મોટા વિદ્વાનો જોશીઓને પણ પોતાના આંગણે બોલાવ્યા. જોશીઓએ જ્યારે તેની કુંડળી પર નજર નાખી તો તેના ચહેરા પરના નૂર ઉડી ગયા અને તેઓ ખૂબ જ દુખી થઈ ગયા. રામદાસે જ્યારે તેમના ચહેરા પરની આ ગંભીર ઉદાસીનું કારણ પૂછ્યું તો જોશીઓએ ભારે હૈયે જણાવ્યું કે હે ભલા માણસ, આ છોકરી તમારા શાંત જીવનમાં આગની જેમ ખૂબ જ બધી પીડા અને આફતો લઈને આવશે. રામદાસે હાથ જોડીને જોશીઓને પૂછ્યું કે આખરે મેં મારા ગયા જન્મમાં એવા તો કયા કાળા અને માઠા કામ કર્યા હશે કે આ જીવે મારા ઘરમાં જન્મ લીધો? જોશીઓએ પોતાની પોથીમાં પાના ફેરવતા જણાવ્યું કે તમારી આ દીકરી ગયા જન્મમાં દેવલોકની અપ્સરા હતી, જેમનું નામ રેવા હતું, અને તેની એક મોટી બહેન હતી જેનું નામ શારદા હતું. એક દિવસ આ બંને બહેનો સ્વર્ગમાંથી નીચે ઉતરીને ધરતી પરના એક જંગલમાં ફરવા માટે ગઈ. એ દિવસે 11નું પવિત્ર વ્રત હતું અને બંને બહેનોએ એ આકરું વ્રત રાખેલું હતું. ફરતા ફરતા શારદાને ખૂબ જ તરસ લાગી અને તેમણે પોતાની નાની બહેન રેવાને કહ્યું કે આજે આપણું કઠોર વ્રત છે, એટલે સામેના નગરમાં જઈને પૂજા માટે થોડા તાજા ફળ અને પવિત્ર જળ લઈ આવ. પણ યાદ રાખજે કે ભૂલથી પણ ત્યાં કોઈ અનાજ કે જુઠ્ઠું ભોજન ખાતી નહીં. રેવા નગરમાં ફળ લેવા માટે ચાલી ગઈ. ત્યાં બજારમાં તેને ખૂબ જ સુગંધિત અને ગરમા ગરમ મીઠાઈઓ દેખાઈ. તેની ભૂખ અને લાલચ એટલી વધી ગઈ કે તે પોતાના વ્રતનો નિયમ સાવ ભૂલી ગઈ
અને તેણે તરત જ એ મીઠાઈઓ પેટ ભરીને ખાઈ લીધી અને પછી પોતાની મોટી બહેન માટે થોડા ફળ લઈને પાછી ફરી. રેવાએ ખાલી હાથે ફળ લાવતી જોઈને શારદાએ પૂછ્યું કે તું તારા માટે ઉપવાસના ફળ કેમ ના લાવી? રેવાએ અહંકારમાં આવીને જવાબ આપ્યો કે હું તો બજારમાંથી મીઠાઈઓ ખાઈને આવી છું. શારદાએ અત્યંત ગુસ્સામાં આવીને કહ્યું કે તું એકદમ પાપણી છે. 11 પવિત્ર દિવસે તે લાલચમાં આવીને અન્ન ખાઈ લીધું છે. તારા આવા ખરાબ કર્મ અને ભ્રષ્ટ વિચારો માટે હું તને એક રખડતી કૂતરી બનવાનો શ્રાપ આપું છું. હવે એ જ ઘનઘોર જંગલના છેવાડે આવેલા એક ગામમાં શારદાની બહેન રખડતી અને દયાળુ કૂતરી બનીને રહેવા લાગી. ત્યાં નજીકના પહાડ પર એક પ્રખ્યાત સાધુ મહાત્મા પોતાના કેટલાક શિષ્યોની સાથે આશ્રમ બાંધીને રહેતા હતા. તેમના શિષ્યોમાંથી એક શિષ્ય પોતાના જ્ઞાન પર ખૂબ જ અહંકારી હતો. પોતાના અહંકારના કારણે તે શિષ્ય એક દિવસ નદી કિનારે ત્રાંબાના વાસણમાં પવિત્ર જળ ભરીને એકાંતમાં આંખો બંધ કરીને બેઠો હતો. ત્યારે કાળઝાળ ગરમીથી એકદમ તરસી અને હાંફતી એક ગાય ત્યાં આવી ગઈ. ગાયે પોતાની તરસ छिपाવવા માટે સીધું જ પોતાનું મોઢું એ ત્રાંબાના વાસણમાં નાખ્યું અને બધું પાણી તે પી ગઈ. પાણી પીધા પછી જેવી જ ગાયે સંતોષથી પોતાનું મોઢું વાસણમાંથી બહાર કાઢવા માંડ્યું તો તેના શિંગડા વાગવાથી વાસણ નીચે પડી ગયું અને એકદમ મોટો અવાજ આવ્યો, જેમનાથી પેલો અહંકારી શિષ્યનું ધ્યાન એકદમ ભંગ થઈ ગયું. શિષ્યએ આંખો ખોલીને જોયું કે ગાય તેનું બધું પવિત્ર પાણી પી ગઈ છે. હવે અતિશય ગુસ્સામાં આવીને એ શિષ્યએ પોતાની પાસે પડેલા એક જાડા લાકડાના ધોકાથી ગાયને ખૂબ જ ખરાબ રીતે મારીને લોહી લુહાણ કરી દીધી. આ ભયંકર વાતની જાણ જ્યારે પેલા મહાન સાધુ મહાત્માને થઈ તો તેઓ દોડતા દોડતા એક ઘાયલ ગાયને જોવા માટે નદી કિનારે પહોંચી ગયા. જેવી તેમણે ગાયની અત્યંત કરુણ હાલત જોઈ તેવી જ તેમણે ગુસ્સાથી પોતાના એ અહંકારી શિષ્યને ધક્કો મારીને આશ્રમમાંથી કાયમ માટે બહાર કાઢી મૂક્યો. થોડા દિવસો પછી ગૌ માતા પર કરવામાં આવેલા એ ક્રૂર અત્યાચારથી થનારા અપરાધ અને પાપના ભારને ઓછો કરવા માટે મહાત્માએ આખા ગામ માટે એક મોટો યજ્ઞ અને ભંડારાનું આયોજન કરાવ્યું. આ ભવ્ય યજ્ઞ અને ભોજન સમારંભ વિશે ગાયને લાકડાથી મારવા વાળા પેલા અહંકારી શિષ્યને ખબર પડી કે તે બદલો લેવાની ભાવનાથી સીધો એક કાળા કાગડાનું સ્વરૂપ લઈને યજ્ઞની જગ્યા પર આવી પહોંચ્યો. અને જ્યારે રસોઈયાઓ મોટા તપેલામાં ખીર બનાવી રહ્યા હતા ત્યારે તેણે પોતાની ચાંચમાં પકડેલો એક અત્યંત ઝેરીલો અને મરેલો સાપ ઉડતા ઉડતા એ ખીરમાં તપેલામાં તેમણે નાખી દીધો. ત્યાં ઉભેલા કોઈ પણ માણસને આ ભયાનક વાતની જરાય પણ ખબર ના પડી. મિત્રો, શું એક અબોલા પ્રાણી માણસ કરતા પણ વધારે મહાન અને સમજદાર હોઈ શકે? હવે જે ઘટના બનવાની છે તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ બધું જ કાવતરું શારદાના શ્રાપથી કૂતરી બનેલી પેલી રેવા દૂર ઝાડ નીચે બેઠી બેઠી બધું જોઈ રહી હતી. તેના મનમાં તરત જ એવો વિચાર આવ્યો કે જો આ ગામના ભોળા લોકો આ ઝેરી ખીર ખાશે તો બધા જ લોકો તડફડીને મરી જશે. સેંકડો નિર્દોષ લોકોનો જીવ બચાવવા માટે કૂતરી બનેલી રેવાએ એક મોટો નિર્ણય લીધો અને તે દોડતી જઈને બધા જ લોકોની સામે જ એ ઉકળતી ખીરના મોટા તપેલામાં કૂદી પડી. ખીરમાં કૂતરીને પડતી જોઈ લોકોએ તેને ખૂબ ગાળો આપી અને તેને અપવિત્ર માનીને આખા વાસણને ઢોળીને ખાલી કરવા લાગ્યા. એ જ વખતે ભંડારો પીસવા વાળો માણસને એ ઢોળાયેલી ખીરમાંથી પેલો મરેલો અને ઝેરીલો સાપ દેખાયો. ત્યારે જઈને આખા ગામને સમજાયું કે અબોલ કૂતરીએ આખા ગામનો જીવ બચાવવા માટે જાણી જોઈને પોતાના જીવનું
બલિદાન આપ્યું હતું અને ઉકળતી ખીરમાં પડીને પોતાના પ્રાણ ત્યગી દીધા હતા. એક સામાન્ય કૂતરી હોવા છતાં પણ તેના આવા ઉચ્ચ અને નિસ્વાર્થ વિચાર હોવાના કારણે યજ્ઞમાં હાજર બધાએ, સંતોએ અને લોકોએ ભેગા મળીને કહ્યું કે આપણે આ મહાન જીવની મુક્તિ માટે ભગવાનને 2 હાથ જોડીને વિનંતી કરવી જોઈએ. પંડિતે પોતાની વાત આગળ વધારતા રામદાસને જણાવ્યું કે આખા ગામની એ સાચા હૃદયની વિનંતીથી જ એ કૂતરી આ ત્રીજા જન્મમાં તમારા જેવા પ્રતાપી અને દયાળુ ખેડૂતના ઘરે જન્મી છે. પરંતુ 11ના દિવસે અનાજ ખાવાના પાપને લીધે તેના નસીબમાં આફતો લખાયેલી છે. જ્યારે તેને શ્રાપ આપનારી મોટી બહેન શારદાએ બીજા જન્મમાં એક ગરીબ મજૂરની દીકરી તરીકે જન્મ લીધો અને આગળ જતા એક મહેનતુ યુવાન સાથે લગ્ન કરીને ગામના મુખીની પત્ની બની ગઈ. આટલી બધી ઊંડાણપૂર્વકની વાતો કહ્યા પછી પંડિતોએ ખેડૂત રામદાસને આ બાળકીનો ત્યાગ કરવાની સલાહ આપી, જેથી તેના પરિવાર પર કોઈ આફત ના આવે. આ કઠોર વાત સાંભળીને રામદાસની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો કે હું એક પિતા થઈને મારા કાળજાના કટકા જેવી દીકરીને કેવી રીતે કાઢી મૂકું? આવું પાપ કરવું તો ઈશ્વરના દરબારમાં મહાન અપરાધ ગણાશે. પછી જોશીઓએ એક વચલો રસ્તો કાઢતા કહ્યું કે તમે એક લાકડાના મજબૂત પટારામાં થોડા કિંમતી ઘરેણા મૂકીને તેની અંદર આ નાની છોકરીને સુવડાવી દેજો અને રાતના અંધારામાં એ પેટીને નદીના વહેતા પાણીમાં વહાવી દેજો. તેમાં રહેલા ઘરેણાની ચમક જોઈને કોઈને કોઈ દયાળુ માણસ નદીમાંથી એ પેટી ચોક્કસ બહાર કાઢશે. આથી તમારી છોકરીનો જીવ પણ બચી જશે અને તમારું પાપ પણ ધોવાઈ જશે. ભારે હૈયે રામદાસે જોશીઓએ જેવો રસ્તો બતાવ્યો હતો બરાબર એવું જ કઠોર પગલું ભર્યું. વહેલી સવારે નદીમાં ઘરેણાથી ભરેલી અને તરતી પેટી જોઈને બાજુના જ એક ગામના ગરીબ કુંભારે તેને નદીના વહેણમાંથી બહાર કાઢી લીધી. એ કુંભારને ઘરે કોઈ સંતાન ન હતા, એટલે તેણે અને તેની પત્નીએ પેટીની અંદરની એ સુંદર છોકરીને પોતાનું જ લોહી માનીને ઉછેરવાનો પવિત્ર નિર્ણય કરી લીધો. તે ગરીબ કુંભાર અને તેની પત્નીએ પોતાના મોઢાનો કોળિયો કાઢીને તેને ખૂબ પ્રેમથી મોટી કરી અને તેનું નવું નામ ગંગા પાડી દીધું. ગંગા ઉંમરલાયક થતા જ તે બંનેએ એક ડાહ્યા અને મહેનતુ યુવાન સાથે ગંગાના લગ્ન કરાવી દીધા. હવે મિત્રો, ભાગ્યનો અદ્ભુત ખેલ તો જુઓ. જે 2 બહેનો ગયા જન્મમાં એકબીજાથી છૂટી પડી ગઈ હતી તેમને કુદરત કેવી રીતે ફરીથી ભેગી કરે છે. શું શારદાબા પોતાની કુતરી બનેલી બહેનને આ મનુષ્ય જન્મમાં ઓળખી શકશે? ગંગાના સાસુ બાજુના જ એક ગામમાં રહેતા પેલા મુખીની પત્ની શારદાબાના ખેતરમાં મજૂરી અને સફાઈ કરવાનું, કાળી મજૂરી કરવા વાળું કામ કરતા હતા. થોડા મહિનાઓ પછી અચાનક ગંગાના સાસુ ગંભીર રીતે બીમાર પડી ગયા. ઘરનું ગુજરાન ચલાવવા માટે તેમની જગ્યાએ હવે ગંગા ત્યાં શારદાબાના ખેતરમાં કાળી મજૂરી કરવા જવા લાગી. શારદાબાઈએ જ્યારે પહેલી વાર ગંગાને જોઈ ત્યારે તેમને અંદરથી કંઈક અલગ જ અનુભવ થયો. જૂના જન્મના પુણ્ય અને ઋણાનું બંધના કારણે તેમણે ગંગાની આત્માને ઓળખી લીધી અને અત્યંત વહાલથી તેને કહ્યું કે દીકરી, તું આ ધોમધમતા તડકામાં મજૂરી છોડીને અહીં છાયડામાં મારી સાથે બેસી જા. ગંગાએ ડરતા ડરતા કહ્યું કે માફ કરજો બા, હું તો એક ગરીબ કુંભારની દીકરી છું, એટલે તમારી જેવી ઉચ્ચ અને પૈસાદાર સ્ત્રીની પાસે આ ખાટલા પર બેસી શકતી નથી. ત્યારે શારદાબાએ તેની પાસે જઈને તેના માથા પર હાથ ફેરવતા જણાવ્યું કે ગાંડી, તું ગયા જન્મમાં સ્વર્ગમાં મારી જ સગી નાની બહેન રહેવા હતી. તે 11ના આકરા વ્રતના દિવસે અનાજ ખાઈ લીધું હતું અને મેં ગુસ્સામાં તને સજા આપતા કૂતરી બનાવી દીધી હતી. પણ તારા બલિદાનથી હવે તને ફરીથી આ પવિત્ર મનુષ્યનો જન્મ મળ્યો છે. તો આ જન્મમાં
માં ખોડિયારની સાચી હૃદયથી પૂજા કરીને ખૂબ જ પુણ્ય કમાવી લે. માં ખોડિયારની પૂજાથી તારી ભૂખ અને ગરીબી દૂર થશે અને બધી જ ઈચ્છાઓ તારી પૂર્ણ થશે. શારદાબાની આ મર્મભેદી વાત સાંભળ્યા પછી ગંગાના હૃદયમાં ભક્તિ જાગી અને તે માં ખોડિયારના મંદિરે જઈને એક દીકરા માટે કરગરતી વિનંતી કરે છે અને આંસુ સારતા કહે છે કે હે માં, જો મારી આ આખરી ઈચ્છા પૂરી થઈ ગઈ તો હું મારા આ ગરીબ ઘરમાં માં ખોડિયારનો ભવ્ય નવચંડી યજ્ઞ અને રાતભરનું જાગરણ કરાવીશ. માં ખોડિયાર તેની સાચા હૃદયની વિનંતી સાંભળી લે છે અને દયા કરીને તેને એક સુંદર દીકરો આપે છે. દીકરાના જન્મ પછી ગંગા તેના ઉછેરની ચિંતા અને લાડકોડમાં એટલી બધી વ્યસ્ત થઈ જાય છે કે તેમાં ખોડિયારની બાધા અને પૂજા કરવાનું સાવ ભૂલી જાય છે. આમ ને આમ સમયના વહેણમાં 5 વર્ષ વીતી ગયા. પછી એક દિવસ એ હસતા રમતા બાળકને અચાનક શરીરે મોટા ફોડલા અને તાવ આવવા લાગ્યો. બાળકની આવી દયામણી અને ગંભીર હાલત જોઈને રડતી અને ચિંતાતુર ગંગા દોડતી દોડતી પોતાની ગયા જન્મની બહેન શારદાના વિશાળ ઘરે જઈને તેમને આ અચાનક આવેલી સમસ્યા વિશે જણાવે છે. ત્યારે શારદાબાએ થોડા વિચાર કરીને પૂછ્યું કે ગંગા, ક્યાંક તેમાં ખોડિયારની પૂજા કે બાધામાં કોઈ મોટી ભૂલ તો નથી કરીને? પછી ગંગાને અચાનક વીજળીના ઝટકાની જેમ યાદ આવે છે કે તેણે માં ખોડિયારનો નવચંડી યજ્ઞ કરાવવાની મોટી બાધા લીધી હતી, તે સાવ ભૂલી ગઈ છે. આ વાત યાદ આવતા જ ગંગાને પોતાના અપરાધ પર ભારે પસ્તાવો થયો અને તેણે રડતા રડતા મનમાં ને મનમાં માને 2 હાથ જોડીને કહ્યું કે હે માં, મારો અપરાધ માફ કરજો. મારું બાળક સાજું થતા જ હું કાલે ને કાલે જ મારા ઘરમાં તમારો યજ્ઞ કરાવીશ. ગંગાના આટલા પછતાવા પછી બીજા જ દિવસે તેનો દીકરો ચમત્કારી રીતે પૂરી રીતે સાજો થઈ જાય છે. દીકરો સાજો થતા જ ગંગાએ ગામના મંદિરમાં જઈને ત્યાંના મુખ્ય પૂજારીઓને હાથ જોડીને કહ્યું કે મહારાજ, આવતા રવિવારના પવિત્ર દિવસે મારા ગરીબના ઝૂંપડામાં માનો યજ્ઞ અને જાગરણ કરાવી આપો. ગંગાના ફાટેલા કપડા જોઈને પંડિતે અહંકારીથી કહ્યું કે તું તારા દાનના 5 રૂપિયા અહીં જ મંદિરમાં મૂકી દે. તારા જેવા ગરીબ માટે અમે મંદિરમાં જ જાગરણ કરાવી લઈશું, પણ તારા જેવા ગરીબના ઝૂંપડે અમે નહીં આવીએ. ગંગા કરગરતા કહે છે કે મહારાજ, મને ખબર છે કે હું એક ગરીબ અને નીચી જાતની સ્ત્રી છું, પણ તમે મારા આંગણે આવીને જ માનો યજ્ઞ કરાવી આપો. ગંગા ફરીથી આંસુ લૂછતા કહે છે કે મને ખબર છે કે મારું કોઈ માન નથી, પણ તમે મારા ઘરે આવીને જ જાગરણ કરાવી આપો. ભગવાન તો ક્યારેય અમીર ગરીબનો ભેદભાવ નથી કરતા, તો તમારે પણ આવો ભેદભાવ ન કરવો જોઈએ. આ વાત પર પંડિતે અંદર ને અંદર ચર્ચા કરીને એક શરત મુકતા કહ્યું કે જો ગામના મુખીની પત્ની શારદાબા તારા જાગરણમાં આવવા તૈયાર થાય તો જ અમે બધા બ્રાહ્મણો તારા ઘરે આવીને જાગરણ કરાવવા માટે તૈયાર છીએ. પંડિતોની આ કઠોર વાતો સાંભળીને ગંગા નિરાશ થઈને પોતાની બહેન શારદાબાની પાસે જાય છે અને રડતા રડતા શારદાબાને બધી વાત જણાવે છે. ગંગાની વેદના ભરેલી વાતો સાંભળીને શારદાબા તરત જ બધો ભેદભાવ ભૂલીને જાગરણમાં જવા માટે તૈયાર થઈ જાય છે. આ ખુશ ખબર જણાવવા માટે ગંગા જ્યારે ફરીથી પેલા પંડિતજી પાસે જાય છે ત્યારે તેમની વચ્ચે થતી આ બધી વાતોને ગામનો એક લાલચુ માણસ છુપાઈને સાંભળી લે છે. પછી તે દોડતો મુખી પાસે જઈને શારદાબાની આ બધી વાતો વધારી ઘટાડીને જણાવી દે છે. મુખીના મનમાં એવો કઠોર વિચાર આવ્યો કે મારી પત્નીએ આવા નીચી જાતિવાળા ગરીબના ઘરે ક્યારેય યજ્ઞમાં ન જવું જોઈએ, કેમ કે એનાથી મારી આબરૂ જશે. આ જ ખોટા કારણથી તે રાત્રે મુખી જાગતો રહે છે અને પોતાની પત્ની પર ચોકી પહેરો ગોઠવી દેશે, જેથી તેને બહાર જવાનો રસ્તો ન મળે અને શારદાબા જાગરણમાં ન જઈ શકે.
જ્યારે જાગરણનો પવિત્ર સમય થાય છે ત્યારે પણ પોતાના પતિને દરવાજા પાસે જાગતા જોઈને શારદાબા મનમાં ને મનમાં માં ખોડિયારને પૂરા દિલથી વિનંતી કરે છે કે હે માં, મારા પતિને ગાઢ ઊંઘ આવી જાય, જેથી હું મારું વચન પૂરું કરવા જાગરણમાં જઈ શકું. શારદાબાની આ સાચા હૃદયની વિનંતીથી થોડા જ સમય પછી જ મુખીને અચાનક જ ખૂબ જ ગાઢ ઊંઘ આવી જાય છે. પતિને સૂતેલો જોઈને શારદાબા ઘરની પાછળની બારીમાંથી દોરડું બાંધીને ધીમેથી નીચે ઉતરીને અંધારામાં ગંગાના ઘરે જતી રહે છે. અંધારામાં દોડવાની આ ઉતાવળમાં રસ્તામાં જ શારદાબાના ગળાનો કિંમતી હાર અને પગનું એક પાયલ માટીમાં પડી જાય છે. આ બાજુ થોડા કલાકો પછી મુખીની ઊંઘ અચાનક ઉડી જાય છે. ઊંઘ ખુલવા પર પોતાની પત્નીને પથારીમાં ન જોઈને મુખી ગુસ્સાથી લાલચોળ થઈને હાથમાં લાકડી લઈને તેની શોધમાં નીકળી જાય છે. અંધારા રસ્તા પર પોતાની પત્નીને શોધતો મુખીને રસ્તાની ધૂળમાંથી શારદાનો હાર અને પાયલ મળે છે. પત્નીની આ વસ્તુઓને પોતાની સાથે લઈને મુખી ગુસ્સામાં ધુઆ પુઆ થતો ગંગાના ઝૂંપડે અને જાગરણની જગ્યાએ પહોંચી જાય છે અને એક અંધારી જગ્યાએ ચૂપચાપ સંતાઈને બેસીને બધું જોવા લાગે છે. માં ખોડિયારના ભવ્ય જયકારા સાથે વહેલી સવારે જાગરણ પૂરું થાય છે અને બધા ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે. ત્યારે શારદાબા પોતાના ભાગના પ્રસાદને સાડીના પાલોમાં છુપાવીને નાખી લે છે. શારદાબાના આવું કરવા પર આસપાસના લોકો તેને આશ્ચર્યથી પૂછે છે કે બા, તમે પ્રસાદ કેમ નથી ખાઈ રહ્યા? જો તમારા જેવા મોટા ઘરના સ્ત્રી પ્રસાદ નહીં ખાય તો જાગરણમાં આવેલા બીજા સામાન્ય લોકો પણ માનો પ્રસાદ નહીં ખાય. ત્યારે શારદાબા વાત છુપાવતા બોલે છે કે આ પ્રસાદ તો હું મારા પતિ માટે લઈ જઈ રહી છું અને હવે તમે મને મારો પ્રસાદ આપો. પછી પોતાના માટે નવો પ્રસાદ લઈને શારદાબા બધાની સામે શ્રદ્ધાથી તેને ખાઈ લેશે. શારદાબાના પ્રસાદ ખાતા જ જાગરણમાં હાજર બધા ભક્તોએ પણ જય માતાજી બોલીને પ્રસાદ ખાધો. ત્યાર પછી શારદાબા ઝડપથી પોતાના ઘર જવા માટે નીકળી જાય છે. ત્યારે જ રસ્તામાં મુખી લાકડી લઈને તેમની સામે આવીને તેમને રોકીને ગુસ્સાથી પૂછે છે કે તે આ ગરીબ અને નીચી જાતિના ઘરે પ્રસાદ ખાઈને આખા ગામમાં મારી આબરૂ કાઢી છે અને પોતાને અપવિત્ર કરી દીધી છે અને તે મારા માટે પણ પ્રસાદ સંતાડી રાખ્યો છે. હવે તું તેનાથી મને પણ અભડાવા અને અપવિત્ર કરવા માંગે છે. તારી આ ભૂલ માટે હવે હું તને મારા ઘરમાં ક્યારેય પગ નહીં મૂકવા દઉં. આવું કઠોર વચન બોલતા જ્યારે મુખી ગુસ્સામાં શારદાબાના સાડીના પાલવને ખેંચીને જુએ છે ત્યારે તેની આંખો ફાટી જાય છે, કારણ કે તેમને પ્રસાદની જગ્યાએ પાલવમાં ગુલાબ અને અનેક સુગંધિત ફૂલ અને કાચા ચોખા તેમજ સોનાની સોપારી દેખાય છે. માં ખોડિયારનો આ અદ્ભુત ચમત્કાર જોઈને મુખીનો બધો અહંકાર તૂટી જાય છે અને તે આશ્ચર્યચકિત થઈ જાય છે. અને પછી મુખી ચૂપચાપ અને શરમથી માથું નીચું કરીને શારદાબાને પોતાની સાથે લઈને ઘરે પહોંચે છે. ત્યાં શારદાબા ઘરમાં જઈને કોઈ પણ દિવાસળી વિના જ માતા રાણીની મૂર્તિ સામે માત્ર આંગળીના સ્પર્શથી દીવો પ્રગટાવીને મુખીને વધુ આશ્ચર્યચકિત અને સ્તબ્ધ કરી દે છે. પછી શારદાબા ગંભીર અવાજે બોલે છે કે હે સ્વામી, માતાના સાક્ષાત દર્શન કરવા માટે માત્ર પૈસા કામ નથી આવતા, પણ અહંકારનો બહુ મોટો ત્યાગ કરવો પડે છે. આના માટે તમારે પોતાના સૌથી વહાલા ઘોડા અને સંપત્તિનું દાન આપવું પડશે. તો જ માં ખોડિયાર તમારા પર પ્રસન્ન થઈને તમને સાક્ષાત દર્શન આપશે. આ વાત સાંભળીને મુખીના મનમાં પણ માના દર્શનની અને પોતાની ભૂલ સુધારવાની તીવ્ર ઈચ્છા થવા લાગી, જેમના માટે મુખીએ પોતાના અહંકાર સમાન એ ઘોડાનું ગરીબોને દાન આપી દીધું. અહંકારનું બલિદાન આપ્યા પછી તરત જ માં ખોડિયાર સિંહ પર સવાર થઈને તેજસ્વી પ્રકાશ સાથે પ્રગટ થાય છે. માતાના આવા દિવ્ય દર્શન કરીને મુખી અત્યંત આનંદિત થઈ જાય છે અને માં ખોડિયારે તરત જ મુખીના હૃદયમાં રહેલા બધા જ ખરાબ વિચારોનો
નાશ કરી દીધો. આ ચમત્કાર જોઈને મુખીની આંખોમાંથી પછતાવાના આંસુ વહેવા લાગ્યા. ત્યારે જ મુખીએ જમીન પર પડીને માની પૂરી શ્રદ્ધાથી સુસ્તી કરીને તેમની પાસે પોતાની બધી જૂની ભૂલોની ક્ષમા માંગી. માં ખોડિયારે પણ મુખીને જીવનભર આનંદમાં અને ધર્મના માર્ગ પર રહેવાના આશીર્વાદ આપ્યા અને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. ત્યારે મુખીએ બે હાથ જોડીને શારદાબાને કહ્યું કે હું ખરેખર બહુ જ ભાગ્યશાળી અને આનંદમાં છું કે મને પત્નીના રૂપમાં તારા જેવા સાક્ષાત દેવી મળ્યા છે. આ ઘટના પછી મુખી, શારદાબા અને પેલી ગંગા ત્રણેય જીવનભર પુણ્યના કામ કરીને પોતાના મનુષ્ય જન્મમાંથી કાયમી છુટકારો મેળવીને મોક્ષ પામીને દેવલોકમાં જતા રહે છે. આ અદ્ભુત વાર્તા પરથી આપણને સચોટ શીખ મળે છે કે સાચા હૃદયની ભક્તિ અને કથા જીવનમાં હંમેશા ઉત્તમ કર્મો કરવાની પ્રેરણા અને શીખ આપે છે. આપણે કરેલા માઠા કર્મોનું ફળ તો માણસને વહેલા કે મોડા ભોગવવું જ પડે છે અને તેનું વ્યાજ પણ આપણે ચૂકવવું જ પડે છે. મિત્રો, એક બીજી રોચક વખતની વાત છે. એકવાર એક મોટા નગરના રાજાએ પોતાના 3 સૌથી વિશ્વાસુ મંત્રીઓને દરબારમાં બોલાવીને આદેશ આપ્યો કે તેઓ ત્રણેય એક મોટો થેલો લઈને દૂરના જંગલમાં જાય અને થેલાને જંગલના ફળોથી પૂરેપૂરો ભરી દે. રાજાની આજ્ઞા માનીને બધા મંત્રીઓ જંગલના રસ્તે જતા રહ્યા. જંગલમાં પહોંચતા જ પહેલા મંત્રીએ ગંભીરતાથી વિચાર્યું કે રાજાએ ફળ ભેગા કરવાનો આદેશ આપ્યો છે, એટલે તેણે આખા જંગલમાંથી શોધીને સૌથી સારા અને મીઠા ફળ થેલામાં ભેગા કરવા પડશે, જેથી રાજા ખુશ થાય. બીજા મંત્રીએ આળસમાં વિચાર્યું કે રાજા બહુ જ વ્યસ્ત માણસ છે અને તેમની પાસે આટલો સમય નથી, એટલે તે થેલામાં બહુ સારી રીતે નહીં જોઈ શકે કે તેમાં આખરે શું ભેગું કરવામાં આવ્યું છે, અને એટલે જ તેણે આળસ કરીને જે કંઈ પણ કાચા પાકા ફળ પોતાના હાથમાં આવ્યું તે ભેગું કરી લીધું. આ બેદરકારીથી તેનો થેલો સારા અને ખરાબ એમ બંને જાતના ફળોથી ભરાઈ ગયો. ત્રીજા મંત્રીએ તો સાવ મૂર્ખાઈ ભર્યો વિચાર્યું કે રાજા પાસે સમય નથી, એટલે તે ફક્ત બહારથી જ જોશે કે થેલો કેટલો મોટો અને ભારે છે. એટલે જ તેણે ફળ શોધવાની મહેનત ટાળીને થેલાને બધા સૂકા પાંદડા, કચરો અને ધૂળથી કાંઠે કાંઠ ભરી દીધો. ફળ ભેગા કરવાના રાજાના આદેશનું પોતપોતાની રીતે પાલન કરીને ત્રણેય મંત્રી સાંજે પોતાના થેલા લઈને દરબારમાં રાજા પાસે પાછા આવ્યા. રાજાએ એ જોવાની તસદી નહીં લીધા વિના કે તેમના થેલામાં આખરે શું ભર્યું છે, એવો કડક આદેશ આપ્યો કે હવે આ ત્રણેય મંત્રીઓને સજા રૂપે 3 મહિના માટે અલગ અલગ અંધારી જેલમાં મોકલી દેવામાં આવે, જ્યાં તેમને પીવા માટે પાણી સિવાય કોઈ ભોજન આપવામાં નહીં આવે અને તેમને માત્ર પોતાનો આ ભરેલો થેલો સાથે લઈ જવાની રજા આપવામાં આવશે, જેમાં તેમણે જાતે જ ફળ ભેગા કર્યા છે. પહેલો મંત્રી પોતાના દ્વારા મહેનત કરીને ભેગા કરવામાં આવેલા બહુ સારા અને પૌષ્ટિક ફળ રોજ થોડા થોડા ખાઈને જેલમાં 3 મહિનાનો કઠોર સમય આરામથી વિતાવી શકતો હતો. બીજો આળસુ માણસ થેલામાં પડેલા થોડા સારા ફળોની સાથે શરૂઆતમાં થોડા સમય સુધી તો જીવતો રહી શક્યો, પણ પછી ભૂખથી બચવા તેણે ભેગા કરેલા બગડેલા અને ખરાબ ફળ ખાઈને તે ભયંકર રોગોનો ભોગ બની ગયો અને પીડાવા લાગ્યો. ત્રીજો મૂર્ખ મંત્રી પાસે થેલામાં ખાવા માટે પાંદડા અને ધૂળ સિવાય કંઈ જ ન હતું, એટલે ભૂખમરાથી તે જેલમાં થોડા જ દિવસોમાં તરપડીને મરી ગયો અને જીવતો રહી ન શક્યો. મિત્રો, આ પ્રેરણાદાયક વાર્તા પરથી આપણને એ સ્પષ્ટ સમજાય છે કે આપણે આપણા કામોનું અને આળસનું પરિણામ જાતે અને એકલા જ ભોગવવું પડે છે, કારણ કે કર્મનો સંગાથી કોઈ હોતું નથી. આપણે આપણા કરેલા કર્મો પછી પોતાની જ ભૂલોની આકરી સજા ભોગવીશું. આપણે આ જીવનમાં જે પણ સારું કે ખરાબ કર્મ કરીશું તેનું અંતિમ ફળ આપણે ભોગવવું જ પડશે, કોઈ છૂટકો નથી. આપણે છુપાઈને જે પણ સારું કે ખરાબ કામ કરીશું
તેનું ફળ આપણને તરત કે મોડું મળશે જ. જો આપણે સારા કર્મોનું ભાથું બાંધ્યું છે તો આપણને મીઠું અને સારું ફળ મળશે, અને જો આપણે કોઈના ખરાબ કર્મો કર્યા છે તો આપણને કડવું અને ખરાબ ફળ મળશે. આ કુદરતનો અફર કાયદો છે. એટલે જ મહાભારતમાં બહુ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે યથા ધેનુ સહસ્ત્રેષુ વત્સો ગચ્છતિ માતરમ, યત ચક્રતમ કર્મ કર્તારમ અપી ગચ્છતિ. જેનો સીધો અર્થ એ છે કે હજારો ગાયોના ધણની વચ્ચે પણ એક નાનકડું વાછરડું ભૂલું પડ્યા વિના પોતાની ગાય માતાને બરાબર શોધી જ લે છે. આ જ અદ્ભુત રીતે આપણા ગયા જન્મના અને આ જન્મના કર્મોનું પરિણામ જ્યારે પૂરી રીતે પાકીને તૈયાર થઈ જશે ત્યારે તે આપણને ગમે ત્યાંથી શોધીને અચૂક મળી જશે. સામાન્ય અને ભૌતિક દુનિયામાં ખોવાયેલો માણસ તો આ ગૂઢ રહસ્યને જાણતો જ નથી. દરેક સાધુ મહાત્મા, મોટા જ્ઞાની અને સામાન્ય માણસ પણ ઘણીવાર પોતાના સ્વાર્થ માટે પોતાના ખરાબ કર્મોને જ પોતાની ઈચ્છા પ્રમાણે ઢાંકીને સારા બનાવી દેવાની રમત રમે છે. જેવી રીતે કૌરવોની સભામાં મહાન કર્ણ, ગુરુ દ્રોણાચાર્ય અને કૃપાચાર્યએ પોતાના ખરાબ કર્મોને અને દુર્યોધનના ખાધેલા અન્નના ઉપકારના બદલે સાચો રસ્તો છોડીને તેને સારા કર્મોમાં બદલવાની નિષ્ફળ કોશિશ કરી. ખરાબ કર્મો એવા કાળા કર્મો હોય છે જેને કર્યા પછી અંદરથી ભારે ડર લાગે છે અને રાત્રે પથારીમાં પડ્યા પછી પણ શાંતિની ઊંઘ નથી આવતી. એ ખરાબ કર્મોને કર્યા પછી તમને દુનિયાને બતાવવા માટે ખોટા આનંદનો અનુભવ તો ચોક્કસ થાય છે, પણ મનના કોઈ ખૂણામાં ડર છુપાયેલો રહેલો હોય છે. મિત્રો, હું તમને મારા હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપવા માંગુ છું કે તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી જીવ છો, કેમ કે તમે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર પ્રેરણાથી જ શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ અમૂલ્ય વિડીયોને જોવાનું મન બનાવ્યું છે. મને પૂરો અને અતૂટ વિશ્વાસ છે કે આ વિડીયોને પૂરો છેલ્લે સુધી જોવા અને એકદમ શાંત મનથી આની વાતોને ધ્યાનથી સાંભળ્યા અને સમજ્યા પછી તમારા નકારાત્મક વિચારો અને તમારા રોજના જીવનમાં ખૂબ જ મોટા અને સારા બદલાવ આવવાના છે, જે તમારું જીવન સુધારી દેશે. મિત્રો, મારો પોતાનો અંગત અનુભવ કહે છે કે જો તમે આ કિંમતી અને ભવસાગર પાર કરાવનારા જ્ઞાનનો લાભ વધારેમાં વધારે લેવા માંગતા હોવ તો આ ગીતાસારને છેલ્લે સુધી જરાય કાપ્યા વિના પૂરો સાંભળો. રોજ સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં આ જ્ઞાનને ચોક્કસ સાંભળો અને તમારા પરિવાર અને બીજાને પણ અચૂક સંભળાવો. કેમ કે દુનિયાનો નિયમ છે કે જેવી રીતે આનંદ અને સુખ વહેંચવાથી જ બમણો મળે છે, એવી જ રીતે આ પવિત્ર જ્ઞાનને તમે જેટલા વધારે લોકોની સાથે પ્રેમથી વહેંચશો એટલી જ ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપા વધશે અને આ ગીતા જ્ઞાનની જ્યોત તમારા અંધકારમય જીવનમાં પણ કાયમી અજવાળું ફેલાવશે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે સારા કર્મો એવા પવિત્ર હોય છે જેને કર્યા પછી તમારું અંતરાત્મા ખીલી ઉઠે છે અને તમને કોઈ ડર પણ નથી લાગતો અને રાત્રે પથારીમાં પડતા જ શાંતિ અને પરમ આનંદની ઊંઘ આવે છે. ખરાબ અને સારા કર્મોનો આખરી નિર્ણય આ દુનિયામાં બે રીતે થાય છે. એક તો આપણી સરકાર, કાયદો અને આપણો સમાજ નિર્ણય કરે છે અને બીજો નિર્ણય ઉપરવાળો ભગવાન કરે છે. જે નિર્ણય આ દુનિયાનો સમાજ અને સરકાર પોતાના સ્વાર્થથી કરે છે એ તો ક્યારેક ખોટો પણ હોઈ શકે છે, પણ જે અંતિમ નિર્ણય સર્વવ્યાપી ભગવાન કરે છે એ કોઈ પણ સંજોગોમાં ક્યારેય ખોટો નથી હોતો. માણસના ખરાબ કર્મોનો મુખ્ય આધાર તેની કદી ન સંતોષાતી ભૂખ, ધન, પરાઈ સ્ત્રી, જમીન, સત્તા મેળવવાની લાલસા, યશ, ઈર્ષા અને શક્તિનું અભિમાન મુખ્ય રીતે હોય છે. આ બધા નાશવંત સુખોને મેળવવા માટે જ માણસ જીવનભર ખરાબ અને સારા કર્મોની જાળ ગૂંથે છે. જો તમે જંગલમાં ભૂખથી મરી રહ્યા છો તો તમારે પોતાનો જીવ બચાવવા અને પેટ ભરવા માટે મજબૂરીમાં ખરાબ કે સારા કર્મો કરવા પડશે. જો તમે ભૂખમાં કોઈ ગરીબનું ભોજન બળજબરીથી છીનવીને ખાઈ લીધું તો એ તમારા ચોપડે ખરાબ કર્મ ગણાશે. આ કપટથી છીનવેલું ભોજન કદાચ તમારું પેટ ભરશે,
પણ તમારી આત્મા તેને ક્યારેય સ્વીકાર નહીં કરે, અને આ ખરાબ કર્મ તમારા મનના ઊંડાણમાં પાપ બનીને જમા થઈ જશે. તમે ખોટા અને ખરાબ કર્મો કરીને આખી જિંદગી ધન કમાઓ છો. જેવી રીતે તમે પૈસા માટે કોઈ નિર્દોષનું અપહરણ કર્યું, કોઈના ઘરમાં ચોરી કરી, કામ માટે લાંચ લીધી કે રસ્તે ધાડ પાડી. આવું કાળું ધન હંમેશા તમારા ખરાબ કર્મોની ગણતરીમાં જતું રહેશે અને તમને ડૂબાડશે. આવા હરામના ધનથી તમારી પવિત્ર આત્મા ડરી જશે અને તમને પકડાઈ જવાના ડરથી હંમેશા ડર લાગતો રહેશે. જરા શાંતિથી વિચારો કે તમારા ખિસ્સામાં 100 રૂપિયા પડ્યા છે અને કોઈ ભૂખથી તડફડતો માણસ તમારી પાસે માત્ર 5 રૂપિયા રોટલી ખાવા માટે કરગરીને માંગે, અને તમે તમારા ભવિષ્યનું સ્વાર્થી વિચારીને તેને એ 5 રૂપિયા પૈસા ન આપો કે આ 5 રૂપિયા તો તમે તમારી બેંકની બચતમાં જમા કરી શકો છો, તો આનું પરિણામ શું થશે? આ તો રસ્તે જતો કોઈ પણ સામાન્ય માણસ જણાવી શકે છે કે આનું શું થશે. લોભના કારણે તમારું કર્મ ખરાબ થશે, અને એટલું ભયંકર ખરાબ થશે કે તમે અત્યારે વિચારી પણ નથી શકતા. કેમ કે કોઈ પણ જાતના સ્વાર્થ વિના કરેલી સેવા અને ગુપ્ત દાન એ માણસના જીવનના એ 2 મજબૂત થાંભલા છે જે તેની મેલી આત્માને શુદ્ધ કરવા માટે ખૂબ જ અને અત્યંત જરૂરી છે. આ પુણ્ય આપણી આત્માને અંદરથી પવિત્રતાનો દિવ્ય અનુભવ કરાવે છે અને આપણને સમાજના બીજા લોકોની સાથે આપણું સુખ વહેંચવાની ઊંચી ભાવના આપે છે. વગર સ્વાર્થે કરેલી સેવા અને દાનથી જ આપણને આપણા ખરાબ કર્મો ધોવા અને સારા કર્મો કરવાની ઉત્તમ તક મળે છે. દુનિયામાં સૌથી વધારે ખરાબ કર્મો તો પરાઈ સ્ત્રીને લઈને જ થાય છે, કેમ કે સ્ત્રીની આત્માનો સંબંધ અને તેનું સન્માન તો સીધો તમારા આ જન્મના અને ગયા જન્મના કર્મની સાથે જોડાયેલો હોય છે. આ જ રીતે આપણે લોભમાં આવીને જમીન અને મિલકત બાબતે ભાઈઓ સાથે પણ ખરાબ કર્મો કરીએ છીએ. તાકાતના જોરે બીજાના મકાન પર અને ગરીબની જમીન પર ગેરકાયદેસર કબજો કરી લઈએ છીએ. આના કારણે એ બિચારા માલિકની જે આત્માની હાય અને બળતરા લાગે છે તે પણ ધીમે ધીમે તમારા ખરાબ કર્મોના ખાતામાં જ જતી રહે છે. આ જ રીતે રાજકારણમાં સત્તા મેળવવા માટે આપણે અંધ બનીને બહુ જ ખરાબ કર્મો કરીએ છીએ. માત્ર પોતાના અને પોતાના પક્ષના સ્વાર્થ માટે રમખાણો કરાવીને લાખો નિર્દોષ લોકોની હત્યા કરી દઈએ છીએ કે ભાડુતી માણસો પાસે કરાવી દઈએ છીએ. આ જ રીતે આપણે પોતાના ખોટા યશ અને શક્તિને સમાજમાં વધારવા માટે બીજા સારા લોકોના યશ અને શક્તિને પોતાના પગ નીચે કચડી નાખીએ છીએ. પોતાની જાતને આપણે સૌથી શ્રેષ્ઠ અને બુદ્ધિમાન બતાવીએ છીએ અને બીજા સાચા લોકોને નિકમ્મા કે સાવ અજ્ઞાની બતાવીએ છીએ. એકબીજાના સાચા જ્ઞાન પર અહંકાર અને ઈર્ષાથી આંધળા થઈને આપણે જાહેરમાં કટાક્ષ કરીએ છીએ. આ બધા જ કર્મો ઈશ્વરના ચોપડામાં ભયંકર અને અતિ ખરાબ કર્મોમાં આવે છે, જેની સજા ભોગવવી જ પડે છે. તમારા ખરાબ અને સારા કર્મની સાચી ઓળખ નક્કી કરવા માટે તમે મહિનામાં માત્ર એકવાર એકાંતમાં ધ્યાનમાં બેસીને યોગમાં કે સાધનામાં માત્ર મરવાનો એક વિચાર કરો કે હવે આ મારું શરીર નાશ પામી રહ્યું છે અને હું મરી રહ્યો છું. જ્યારે તમને અંતરથી એવું લાગશે કે હું મરી રહ્યો છું અને હવે મારો જીવ આ પિંજરામાંથી જવાનો છે, તો બરાબર એ જ સમયે તમારી આંખો સામે તમારા 1 મહિનાના કે આખી જિંદગીના બધા ખરાબ કર્મો અને સારા કર્મો તમારી પાસે એક ફિલ્મની જેમ આવી જશે અને તે બધા કર્મો તમારા મૃત્યુના ખાટલાની ચારે બાજુ એક મોટું અને ડરામણું કુંડળું બનાવી લેશે. તે કર્મો તમને રાળો પાડી પાડીને બૂમો પાડીને જણાવશે કે તે આ મહિનામાં લોભમાં આવીને શું શું ખરાબ કર્મો કર્યા છે, અને મોતની એ અંતિમ વખતે તમે ખરાબ રીતે એ કાળા અને પાપી કર્મોના હિસાબના ડરથી થરથર કાંપવા લાગશો અને ગભરાઈ જશો. તમને તમારા જ કર્મોને કારણે મરવાથી ભયંકર ડર લાગશે.
બરાબર આ જ રીતે જો તમે કંઈક સારું કર્યું હશે તો તમારા બધા સારા કર્મો પણ ત્યાં જ તમારી ચારે બાજુ હાજર હશે અને તમને હિંમત આપતા બોલી રહ્યા હશે કે હે જીવ, જાઓ, શાંતિથી અને આનંદમાં રહીને હસતા મોઢે મરો. તમે આ સ્વાર્થી દુનિયા માટે ઘણા નિસ્વાર્થ અને સારા કર્મો કર્યા છે. તમને ભગવાનના દરબારમાં સ્વર્ગ મળશે અને તમે એકદમ શાંતિથી અને હસતા હસતા મૃત્યુ પામશો. ગરુડ પુરાણ કહે છે કે જ્યારે પાપોના ડરના કારણે મૃત્યુ થાય છે ત્યારે આત્માનો નરકમાં જવાનો રસ્તો ખૂબ જ કષ્ટદાયક અને ખરાબ માર્ગેથી હોય છે અને જ્યારે પૂરા સંતોષ અને ખુશ થઈને શાંતિથી મૃત્યુ થાય છે ત્યારે એ પવિત્ર આત્માનો જવાનો રસ્તો ખૂબ જ ઉજળા અને સારા માર્ગેથી હોય છે. પોતાના રોજના ખરાબ અને સારા કર્મોનું સાચું મૂલ્યાંકન માણસે રોજ રાત્રે પથારીમાં સૂતા પહેલાં આંખો બંધ કરીને ચોક્કસ કરવું જોઈએ. રોજ રાત્રે આવું આત્મનિરીક્ષણ કરવાથી તમારા જીવનમાં અને વિચારોમાં ખૂબ જ શાંતિ અને આનંદ ભરાઈ જશે. જો તમે કોઈ નિર્દોષ પ્રાણી કે માણસનો જીવ બચાવવા માટે ક્યારેક મજબૂરીમાં ખોટું બોલી રહ્યા છો તો એ ખોટું કોઈ પણ રીતે ખરાબ કર્મમાં નહીં ગણાય, કેમ કે પાછળ તમારી દાનત એકદમ સાફ અને પવિત્ર હતી. પણ જો તમે કોઈનું મહેનતનું ધન લૂંટવા કે કોઈ ઊંચા માણસને નીચું દેખાડવા કે તેને સમાજમાં બદનામ કરવાની મેલી દાનતથી જાણી જોઈને ખોટું બોલી રહ્યા છો તો તરત જ ભગવાનના ચોપડે તમારા કર્મો ખરાબ થઈ જશે. તમારા બગડેલા કર્મોને ફરીથી સારા બનાવવાની વધુ એક સચોટ રીત છે રોજ સવારે ધ્યાન અને પ્રાણાયામ કરવું. રોજ ધ્યાન કરવાથી આપણે આપણા ચંચળ મનને શાંત કરીએ છીએ અને આ કાબૂમાં આવેલું શાંત મન આપણને જીવનની મુશ્કેલીઓમાં સારા નિર્ણય લેવામાં ખૂબ મદદ કરે છે. આ ધ્યાન આપણને આપણા રોજના કામોને સાચી અને પૂરી નિષ્ઠાવાળી રીતે કરવા માટે અંદરથી તૈયાર કરે છે. ધ્યાન અને ભક્તિ કરવાવાળા લોકોને પોતાના હાથમાં લીધેલા કામોમાં મોટા ભાગે કોઈ પણ વિઘ્ન વિના સફળતા મળે છે, કેમ કે તેઓ એકદમ એકાગ્ર મનથી પોતાનું કામ ભગવાનને સોંપીને કરે છે. આવા શુદ્ધ હૃદયના લોકોને પૈસા માટે છેતરપિંડી કે કપટ કરવાની જરાય જરૂર નથી પડતી. આ પવિત્ર લોકો પોતાની પરસેવાની મહેનત અને અખૂટ ધગશથી જિંદગીમાં ખૂબ આગળ જાય છે. ઘણીવાર આપણે મજબૂરીમાં કંઈક એવા કામ કરીએ છીએ જે આપણે અંદરથી બિલકુલ કરવા નથી માંગતા હોતા, પણ વાસ્તવમાં તે આપણા ગયા જન્મના કર્મના બાકી રહેલા હિસાબના આધારે જ પહેલેથી નક્કી થયેલા હોય છે, જેના કારણે ગમે તેવા સંજોગો ઊભા થઈને એ કામ કોઈને કોઈ રીતે આપણા હાથે પૂરું થઈ જાય છે. જેવું આપણા ગયા જન્મનું બાકી રહેલું આપણું લેણદેણનું ચક્ર પૂરું થઈ જાય છે ત્યારે એ માણસને એ જ સમયે જન્મ મરણમાંથી મોક્ષ મળી જાય છે. આપણા પ્રાચીન અને પવિત્ર શાસ્ત્રોમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ વારંવાર જોવા મળે છે કે જીવ ભટકતો ભટકતો 84 લાખ ફેરા પૂરા કર્યા પછી માંડ મનુષ્યનો આ દુર્લભ જન્મ મેળવે છે. સાથે જ જ્ઞાનીઓ દ્વારા એ પણ ખાસ રીતે જણાવવામાં આવ્યું છે કે માત્ર ને માત્ર આ માણસના અમૂલ્ય જન્મમાં જ જન્મ અને મરણના આ અવિરત ચક્રમાંથી સાચી મુક્તિ મેળવી શકાય છે, બીજે ક્યાંય નહીં. માણસના આ જન્મના કર્મનું અંતિમ ફળ તેની આસપાસની સ્થિતિ અને અદૃશ્ય દૈવી શક્તિઓ દ્વારા જ નક્કી થાય છે. જ્ઞાનીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે જો તમારા જીવનમાં સારા કર્મો એ તમારા ખરાબ કર્મો કરતાં વજનમાં વધારે હોય તો એ ખરાબ કર્મનું નાનું ફળ આ જ જન્મમાં ભોગવાઈ જાય છે અને તમારા મોટા સારા કર્મનું ઉત્તમ ફળ આવતા જન્મમાં તમને રાજા કે સુખી બનાવીને મળવાનું નક્કી હોય છે. એવી જ રીતે જો કોઈ માણસ દ્વારા આખી જિંદગી કરેલા કર્મમાં ખરાબ કર્મો એ તેના સારા કર્મો કરતાં વજનમાં વધારે હોય તો આ જન્મમાં તેણે કરેલા થોડા સારા કર્મો અહીં જ ભોગવવા પડશે, જ્યારે તેના પહાડ જેવા ખરાબ કર્મો ભોગવવા માટે તેને આવતો જન્મ કોઈ કીડા મકોડા કે ગરીબ ઘરમાં મળવો નક્કી થશે. માણસે સૌથી પહેલાં પોતાના ઘર પરિવાર અને બાળકોની જરૂરિયાતોનું પૂરું ધ્યાન રાખવું જોઈએ, એ તેનો પહેલો ધર્મ છે.
તમારી પાસે જરૂર કરતાં વધારે પૈસા હોવા છતાં ખરાબ સમયમાં જરૂર પડવા પર તેને માત્ર સાચવી રાખવા અને પરિવારને દુઃખી કરવું એ પણ શાસ્ત્રોમાં ભયંકર ખરાબ કર્મ બતાવાયો છે. એ ભેગા કરેલા ધનનો વપરાશ પરિવારની કોઈ મુશ્કેલીના સમયે વિચાર કર્યા વિના ચોક્કસ કરો અને માત્ર બેંકમાં ધન બચાવવાની લાલચ ન કરો. તમારી જેટલી કમાણી હોય તેના કરતાં દેવું કરીને વધારે ખર્ચો ન કરો અને પોતાની આર્થિક શક્તિ પ્રમાણે જ છુપા હાથે દાન ધર્મ કરો. લોકોમાં વાહવાહી મેળવવા પોતાની પહોંચ કરતાં વધારે દાન ધર્મ અને દેખાવડો ખર્ચ તમને ભવિષ્યમાં પાપના અને દુઃખના ભાગીદાર બનાવી શકે છે. જીવનમાં હંમેશા સારા અને જ્ઞાની લોકોની સોબતમાં રહો અને ખરાબ વિચારવાળા કપટી લોકોની સંગતથી પોતાને અને પરિવારને દૂર બચાવીને રાખો. ખરાબ અને વ્યસની લોકોની સોબત આપણને મોટે ભાગે જેલના સળિયા અને ખરાબ પરિણામ જ આપે છે. જીવનમાં ક્યારેય પણ પોતાના નાના એવા સ્વાર્થ માટે કોઈ નિર્દોષનું ખરાબ કરવાનું સપનામાં પણ ન વિચારો. શાસ્ત્રોમાં એ વાતનો અનેકવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખેતરમાં જે જેવું બીજ વાવે છે તેને સમય આવ્યે એવું જ ઝાડ આગળ જતાં લણવું પણ પડે છે. બાવળ વાવીને કેરી ન મળે. ક્યારેય કોઈ લાચાર કે ગરીબ માણસ પાસેથી તેને રોજીરોટી કંઈક કપટથી છીનવવાનો પ્રયાસ ન કરો. કોઈનું છીનવી લેવાથી તમારા જીવનભર કરેલા બધા જ પુણ્યના કામ એક પળમાં નાશ પામે છે અને તમે મોટા અપરાધના ભાગીદાર બની જાઓ છો. આપણા પુરાણોમાં એ વાતનો દાખલા સાથે ઉલ્લેખ જોવા મળે છે કે કોઈ પણ માણસ દ્વારા જાણી જોઈને કરવામાં આવેલા ખરાબ કર્મોનું કડવું પરિણામ તેના જન્મથી લઈને મૃત્યુ સુધી અને ત્યારબાદ આવતા જન્મમાં પણ તેના અસહ્ય દુઃખોનું કારણ બને છે. તે પોતાની યુવાની કે ઘડપણની દરેક અવસ્થામાં રડી રડીને દુઃખ ભોગવે છે. તમારા અપરાધનું આખરી ફળ તમે કઈ દાનતથી કરેલા કર્મ પર આધાર રાખે છે. જો તમારા દ્વારા છુપાઈને કરવામાં આવેલા કામ ખરાબ છે અને તે તમારી આખી જિંદગીના સારા કર્મોની સરખામણીમાં ખૂબ વધારે છે તો તેનું આકરું ફળ તમારે આવતા જન્મમાં કોઈ રોગી બનીને ભોગવવું પડશે. જો તમારા ખરાબ કર્મો થોડા અને ઓછા છે તો તેની સજા તમારે આ જ જન્મમાં કોઈ બીમારી કે નુકસાની રૂપે ભોગવવી પડશે. આ જ રીતે આ પ્રકૃતિનું કર્મોનું ચક્ર સતત ચાલતું રહે છે. આ વિશાળ સંસારમાં સૌથી મોટો અને ક્યારેય માફ ન થાય તેવો અપરાધ કોઈ લાચાર સ્ત્રીનું અપમાન કરવાનું કહેવાયું છે. શાસ્ત્રોમાં સ્ત્રીને બ્રહ્મા સમાન સર્જનહારનો ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે અને જો કોઈના પણ દ્વારા સ્ત્રીનું અપમાન કરવામાં આવશે તો તે માણસ દુનિયાના સૌથી મોટા અપરાધનો ભાગીદાર માનવામાં આવે છે અને તેનો વિનાશ નક્કી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે જોયું છે કે દ્રૌપદીનું ભરી સભામાં થયેલું અપમાન જ મહાભારત જેવા વિનાશક યુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું. જો ભરી સભામાં કૌરવો દ્વારા દ્રૌપદીનું ચીરહરણ અને અપમાન ન થયું હોત તો આટલું મોટું અને ભયંકર યુદ્ધ ક્યારે કેમ થાત? સાચું સત્કર્મ એ માત્ર પૈસા આપવા નથી, પણ કોઈના પણ દ્વારા કોઈ પણ જાતના સ્વાર્થ વિના કરવામાં આવેલી નાની મદદ, મનના સારા વિચારો, કોઈના પ્રત્યે વેરભાવ ન રાખવો, લોભ લાલચ અને અહંકારને ક્યારેય પોતાના પર હાવી ન થવા દેવા એ સાચું સત્કર્મ છે. જ્યારે અપરાધમાં આ બધા જ નકારાત્મક વિચારો દ્વારા કરવામાં આવેલા કર્મોનું પરિણામ તમારી સાથે જોડાયેલું હોય છે. સારા કર્મના અભાવમાં કોઈ પણ ધર્મ કે પૂજા શક્ય નથી. ધર્મના સાચા નિયમ પ્રમાણે માણસે સારા અને પુણ્યના કામ છુપા હાથે કરવા જોઈએ, જેનાથી આત્માને સુખ અને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. કોઈ ભૂખ્યાને અન્નનું દાન જ સૌથી મોટું અને ઉત્તમ કર્મફળ છે. હું કંઈ જ નથી કરતો એવા કોઈ પણ જાતના કરતા ભાવ વિના કરવામાં આવેલું કોઈ પણ નાનું સારું કર્મ જ ભગવાનની નજરમાં સૌથી ઉત્તમ કર્મ છે. મેં આટલું મોટું દાન આપ્યું, હું કરું છું એવા અહંકારી ભાવથી કરવામાં આવેલું કોઈ પણ મોટું સારું કર્મ સારું તો ચોક્કસ છે, પણ તે ઉત્તમ ક્યારેય નથી. જો તમારા ચોપડે સારા કર્મો ખૂબ વધારે હોય તો તમારા જૂના ખરાબ કર્મોનું નાનું ફળ આ જ જન્મમાં કોઈ મુશ્કેલી રૂપે આવી જાય છે અને સારા કર્મોનું અમૂલ્ય ફળ
આવતા જન્મમાં કે આ જ જન્મના તમારા ઘડપણના પાછલા દિવસોમાં શાંતિ રૂપે ભોગવવા મળે છે. ગીતામાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે તે પ્રમાણે જે કર્મો કોઈ પણ ફળ કે વાહવાહીની આશા વિના માત્ર ભગવાનને રાજી કરવા માટે કરવામાં આવે છે, તે કર્મો ભવિષ્યમાં કોઈ નવું બંધન નથી ઊભા કરતા. તેઓ તમને મોક્ષરૂપી પરમપદ અને મુક્તિ મેળવવામાં સીધા મદદરૂપ થાય છે. આ રીતે કર્મફળની ચિંતા અને લગાવથી પૂરી રીતે મુક્ત થઈને માત્ર ભગવાનને સમર્પિત થઈને કર્મ કરવું એ જ સાચું અને નિષ્કામ કર્મયોગ છે. અને આનું પૂરી નિષ્ઠાથી પાલન કરવાથી માણસને આધ્યાત્મિક પ્રગતિ અને સાચો આનંદ મળે છે. આપણે રોજના જીવનમાં જોઈએ છીએ કે એક માણસ ગુસ્સામાં બીજા માણસને મૂર્ખ કે પાગલ કહી દે છે તો તરત જ મોટી બોલાચાલી અને મારામારી થઈ જાય છે. પરંતુ જ્યારે એક પિતા પ્રેમથી પોતાના નાના દીકરાને મૂર્ખ કે પાગલ કહે છે તો કોઈને કંઈ જ નથી થતું. દીકરાને કે પિતાને કોઈ ખોટું નથી લાગતું. એટલે જ જ્ઞાનીઓ દ્વારા કહેવાયું છે કે તમારું મન અને તમારી દાનત જ મુખ્ય છે. જો તમે ખરાબ અને મેલા મનથી કોઈને કંઈ બોલો છો કે કંઈ ખરાબ કામ કરો છો તો તેનું દુઃખ એવી જ રીતે તમારી પાછળ ચાલે છે જેવી રીતે ચાલતા બળદની પાછળ તેના ગાડાનું લાકડાનું પૈડું જોડાયેલું રહે છે. અને જો તમે એકદમ ચોખ્ખા અને પવિત્ર મનથી કોઈને કંઈ બોલો છો કે કોઈ સારું કામ કરો છો તો ભગવાનની શાંતિ એવી જ રીતે તમારી પાછળ ચાલશે જેવી રીતે સૂર્યના પ્રકાશમાં માણસની પાછળ તેનો પોતાનો પડછાયો ચાલે છે. આ દુનિયાના દરેક માણસના પોતાના કર્મ જ તેના આજના સુખ અને દુઃખના મુખ્ય કારણ હોય છે, બીજું કોઈ નહીં. તમારું સાચું અને નીતિવાળું કર્મ જ તમારા ભવિષ્યના સુખનું કારણ હોય છે અને તમારું ખોટું અને કપટી કર્મ જે તમારા ભવિષ્યના દુઃખનું કારણ બને છે. તો મિત્રો, શાસ્ત્રોમાં જણાવેલા ધાર્મિક કામ એકદમ સાચી રીતે અને કોઈ પણ જાતની ફળની આશા વિના નિસ્વાર્થ ભાવે કરો. પછી તો કાળિયો ઠાકર તમને સામે ચાલીને ન્યાલ કરી દેશે, એમાં કોઈ સંશય નથી. જો તમે તમારાથી જાણતા કે અજાણતા થયેલા કોઈ પણ અપરાધોથી સાચી મુક્તિ માંગતા હો તો મૂંગા અને અબોલ પ્રાણીઓની કોઈ પણ સ્વાર્થ વિના સેવા કરો. રસ્તે રખડતી ગાય, ભૂખ્યા કૂતરા, તરસ્યા પક્ષી, કીડી અને માછલી વગેરેને રોજ નિયમથી ભોજન કરાવો અને જરૂરિયાતમંદ ગરીબ લોકોની શક્તિ મુજબ મદદ કરો. ગીતા, રામાયણ, સુંદરકાંડ વગેરે કોઈ પણ પવિત્ર પાઠ માત્ર થોડી વાર કાઢીને રોજ નિયમિત કરો. આનાથી તમારું અશાંત મન ધીમે ધીમે શુદ્ધ થશે અને તમારા ગયા જન્મના કોઈ પણ અપરાધ ધીમે ધીમે કપાશે. સાથે જ તમારું આજનું અને આવતીકાલનું જીવન ખૂબ જ શાંતિ અને સુખવાળું થઈ જશે, એ નક્કી છે. તો મિત્રો, આવા જ અદ્ભુત અને જ્ઞાનવર્ધક વિડીયો રોજે રોજ મેળવવા માટે અમારી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક ચોક્કસ કરો. તમારો ખૂબ ખૂબ આભાર અને કોમેન્ટમાં પ્રેમથી જય શ્રી રાધે કૃષ્ણ ચોક્કસ લખજો.